આપણો ગોડાઉન હતો એ ફૂલ થઈ ગયો અટાણે, એટલે હવે તો ભાઈ અહીંયા ને જોવો ભાઈ આ કેરી, કેમ કે કેરી પણ હવે પાક ઉપર છે. જો કેરી એટલે ભાઈ કાંઈ ઘટે જ નહીં, આવી થોડી પણ આમ કાંઈ ઘટે નહીં એવી કેરી છે. જો હાલો તો ભાઈ અટાણે ઘડિયાળમાં વાગી ગયા છે 10 અને ભાઈ અટાણે વિડીયો ચાલુ કરવાનું કારણ એક જ છે કે આપણે હજી સારો હારવાનું કામ ચાલુ છે. તો અજાબ સારો ભરવા ગયા છે મારા બાપુજી, મારા બા અને આપણા એક મામા છે અજાબ, અને એની આપણને સોયાબીનનો સારો હતો. તો એ કે તમે તો આપણને અને આપણા એક મામા બીજા છે એને બેયને આપી દીધો છે. અમારા એક મોટા મામા છે એને તો ભાઈ આપણે અહીંયા આ એક ચોખ્ખું કરવાનું હતું. અહીંયા બધા આ પૂરા પડ્યા હતા. જો તો આપણે નીણ તો ભરી દીધી હતી, હવે કાંઈ આપણે ભરવાનું હતું નહીં, એટલે આપણે આની ઉપર પૂરા પણ મૂકી દીધા હતા. અને હવે ભાઈ પાછા લેવા પડ્યા, કેમ કે ઓલી રિક્ષામાં ભારીઓ આવે એમ છે, એ ડાયરેક્ટ આની માથે આપણે નાખવાની છે. તો હાલો ભાઈ હમણાં રિક્ષા આવે એટલે આપણે ભારીઓ આમાં નાખી દઈએ. ને ભાઈ એક રિક્ષા તો આપણે આવી ગઈ હતી, કેમ કે એ તો ભાઈ પૂરા કાંઈ આપણે નહોતા ખાલી થાય એમ, એટલે આપણે બાયણે ખાલી કરી નાખી. જુઓ ભાઈ તો આ એક રિક્ષા આપણે અહીંયા ખાલી કરી નાખી છે, અને હવે બીજી આવે એ આપણે અંદર નાખવાની છે. અને ભાઈ આ છે આપણું ઓપનેર ભૂકો કરવાનું. તો ભાઈ ભૂકો તો ભાઈ ઓપનેરનો આપણે અટાણે એટલે ઉપયોગ કર્યો છે કે આપણે અટાણે ભાઈ સારો મોડા સુધી ભરશું તો ભૂખ લાગશે. તો ભૂખ લાગી તો ભાઈ આપણે અટાણે માંડવી તો પડી જ હોય, તો ભાઈ માંડવી શેકી અને દાણાનો ભૂકો કર્યો આપણે, અને આપણે બનાવવાનો છે એનો માંડવી પાક. તો હાલો હમણાં રિક્ષા આવે એટલે આપણે ખાલી કરી નાખીએ અને પછી બનાવવાનો છે આપણે માંડવી પાક. અને અમારા નવઘણભાઈની વાત કરીએ તો અમારા નવઘણભાઈ તો અટાણે નિંદ્રાના આધીન થઈ ગયા છે. જો દી આખો ભાઈ પગવારીને બેહે નહીં અને અટાણે વહેલો હોઈ જાય. જો હાલો તો ભાઈ અટાણે આપણી રિક્ષા પણ આવી ગઈ છે અને ખાલી પણ થઈ ગઈ. તો જોવો ભાઈ એટલી ગરમી અટાણે, કેમ કે ભાઈ ખાલી કરવામાં બધી તકલીફ હતી, નકર એ પણ વિડીયો બનાવવાનો હતો. તો જોવો ભાઈ અટાણે ખાલી થઈ ગઈ છે રિક્ષા, અને આપણે આજ પહેલાં અહીંયા નાખ્યો જોવો રૂમમાં, અને મામાને બધા આવી ગયા છે ભરી, અને અટાણે બને છે માંડવી પાક. કેમ કે ભાઈ અટાણે ભૂખ લાગી છે એટલે માંડવી પાક બનાવવાનું ચાલુ છે, અને કારીગર છે મારા બાપુજી. તો ભાઈ નવઘણને પણ માંડવી પાક ભાવે, તો એ તો અટાણે સુઈ ગયો છે. તાત્કાલિક ખાવો હોય તો જરાક આખરી લેવી પડે. આ છે કઠણ થાય ને વેલી ઢીલી થાય, એટલો ફેર પડે. કારણ કે તાત્કાલિક ઠરી જાય ને એટલે એ કડક બની જાય જરાક. તો ભાઈ ઘી હોત આમાં નાખવાનું હોય. ભાઈ બની ગયો છે અને હવે આપણે ખાઈ લઈએ, કેમ કે અટાણે ખાવો તો એટલે ભાઈ થોડુંક કઠણ બને એવી રીતે કર્યું આપણે. હાલે હવે કાંઈ ન કરીએ સુધી ખાવામાં. થઈ ગયો મસ્ત બની ગયો. તો ભાઈ બની ગયો છે, આ તાત્કાલિક ખવાય એવો, નકર કેમ કે જામે નહીં ભાઈ થોડીક વારમાં, કેમ કે આપણે તાત્કાલિક ખાવો છે એટલે તાત્કાલિક ખવાય એવો માંડવી પાક બની ગયો. તો હવે હાલો આપણે ખાઈ લઈએ. તો ભાઈ આપણે માંડવી પાક ખાઈ લઈએ, હવે તૈયાર થઈ ગયો છે. અને માંડવી પાક ભાઈ જોરદાર બન્યો ખાવામાં. આપણે તો એકદમ માપનો બન્યો, કેમ કે મોરો છે થોડોક એટલે મજા આવે ખાવાની. મીઠો હોય તો ભાઈ બહુ ન મજા આવે ખાવાની. તો હાલો ભાઈ બધાય માંડવી પાક ખાવા. અટાણે વાગ્યા છે સાંજના 12. જવો ભાઈ બધાય બેસી ગયા છે હવોની રીતે અટાણે ખાવા, અને નવઘણ અમારે નાકોડા બોલાવે. હાલો ભાઈ તો અટાણે વાગી ગયા છે સવારના 9, અને આપણે જે સારો હારવાનો હતો એ ભાઈ કમ્પ્લીટ હરાઈ ગયો છે, કેમ કે રાતે 2-2:30 વાગ્યા સુધી હાર્યો આપણે સારો, અને એટલો અહીંયા રાખી દીધો છે ભાઈ, કેમ કે હવે આપણે અંદર હમાય એમ નહોતો. અંદર આપણે બધું ટાટર થઈ ગયો ભાઈ. આપણો ગોડાઉન હતો એ તો જો ભાઈ આપણો ગોડાઉન હતો એ ફૂલ થઈ ગયો અટાણે, એટલે હવે તો ભાઈ અહીંયા કંઈ હાલે એમ નથી, કેમ કે એટલી જગ્યામાં તો ભાઈ ખોળ ને એવું બધું પડ્યું હોય, એટલે આપણે થોડોક ભાઈ બાયણે રાખી દીધો. તો ભાઈ સારાનું કામ આપણું આજ પૂરું થઈ ગયું.
તો ભાઈ અટાણે આપણે ઝાડવા પાવાનું ને એવું બધું ચાલુ છે, કેમ કે આપણે જવાનું છે બહાર ભાઈ, એટલે થોડુંક ઝાડવાની બધું પાતા જઈએ. ભાઈ તો અટાણે ઝાડવા પાવાનું કામ ચાલુ છે, અને ભાઈ આપણે ક્યાં જવાનું છે એ આના પછીના વિડીયોમાં ખબર પડી જ જશે તમને. જો ભાઈ આ રીતે અટાણે બધું આપણે થોડું થોડું છે એ પાતા જાય. એમ તો હશે ભાઈ અહીં વાડીએ મારા બાપુજીને, પણ તો આ થોડુંક અઘરું છે એ આપણે પાતા જઈએ. ને ભાઈ આપણો બાજરો રહ્યો એ પણ હવે લંકાય છે, અને હવે તો ભાઈ આને ઉપાડી લેવાનો જ થાય છે, કેમ કે આપણે પાણીનો થોડોક બહુ અભાવ થઈ ગયો. આપણે જ્યાંથી આવતું એને પણ અટાણે પાણી એટલું બધું નથી હાલતું, એટલે હવે ભાઈ આપણે આ બધું ઉપાડી લેવું. અને આપણે હવે હાસવશું આપણે આપણું આ ખડ રહ્યું એ બુલેટ ખડ, અને એક આપણે આ ખડ રહ્યું એ બે જ હાસવશું. અને થોડું થોડું ભાઈ આપણે શાકભાજી છે એ હાસવશું. શાકભાજી છે ભાઈ આ પણ એટલું લંકાય છે અટાણે પાણી વગરનું, તો આને પણ આપણે પાહું. ને જોવો ભાઈ આ કેરી, કેમ કે કેરી પણ હવે પાક ઉપર છે. જો કેરી એટલે ભાઈ કાંઈ ઘટે જ નહીં, આવી થોડી પણ આમ કાંઈ ઘટે નહીં એવી કેરી છે. જો અને બાયણે પડ્યો તો સકલીએ ભાઈ સારાની અંદર ઘર કર્યું. જો ભાઈ ઉડી ગઈ, કેમ કે અહીંયા એના બસા છે ભાઈ. જો ભાઈ એના બસા છે, હાવ ઝીનકા ઝીનકા બસા છે એના. જો ભાઈ અટાણે મોટું ખોલે છે. તો ભાઈ સારું આપણું ધ્યાન પડ્યું. આપણે આને સારાને આપણે અહીં નહીં રહેવા દેવું હવે, કેમ કે આપણે અહીં ખવડાવવાનું ચાલુ હતું, પણ હવે આપણે આ સારો રહેવા દેવું અહીંયા થોડોક એટલો. આપણે ખવડાવવાનું અહીંથી જ ચાલુ છે. સારું આપણું અટાણમાં ધ્યાન પડ્યું, તો આપણે એમણે રહેવા દેવું. જ્યાં સુધી ઉડી ન જાય ત્યાં સુધી આપણે ઓલી સાઈડથી સારો ખવડાવશું. તો મિત્રો આપણે શાકભાજી પણ પવાઈ ગયું છે, અને આપણે આગળના જે ઝાડવા હતા એ પણ પવાઈ ગયા છે. તો જો ભાઈ શાકભાજી બહુ લંકાતું હતું તો એ પણ પી ગયું છે. અને હવે ભાઈ લગભગ આપણે મેન કામ તો બધા હતા એ પતી ગયા, અને હજી 2-3 છે પતાવી લઈએ, અને પછી આપણે જ્યાં જવાનું છે ભાઈ બહાર ત્યાંની તૈયારી. હાલો તો ભાઈ જ્યાં હું બહાર જાઉં છું એ વિડીયો બધા તમારી હારે શેર કર્યા જ કરે હું. અને તો ભાઈ આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.